હેલો ફેમિલી, વેલકમ બેક ટુ અવર ફેમિલી ફન વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. જો વ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને અત્યારે અમે બધાએ જમી લીધું. હજી બધાય રેડી નથી થયા બેઝિકલી કેમ કે હજી થોડા ઘણા કામ હતા એ બધા પતાવ્યા ને ગોડાઉને ગયો તો, ગોડાઉનેથી પાછો આવ્યો. એ બધું કામકાજ ચાલુ છે. જમીને અત્યારે હવે બધે હાલે છે કામકાજ, બધા પોતપોતાના કામકાજ. આરસી ગઈ ગયો હવે સૂવા માટે, કેમ કે એનો ટાઈમ થઈ ગયો છે. આજે સવારમાં પહેલાં હું કર્યું ખબર એને, હવાર ઉઠીને ને પહેલાં થોડો કે ને આમ કે પગ હરખો છે કે નહીં, પહેલાં તો એ ચેક કર્યું પગ હરખો છે, પછી હરખો આવેલો. થોડીક વાર ઓલું કર્યું, એક જ મિનિટ લાવો ખોલી દો. ના ખોલી વાત એવી રીતે ખબર પેલા પગ ચેક કર્યો કે હરખો હે ને, એટલે પછી હરખો પેલા જોયું કે દુખે તો થોડુંક હું કર્યું, પછી અચાનક કે હવે દુખતો નથી તો પછી હરખો હાલવા માંડ્યો. નાટકબાજ તો તું જ છો, ખરેખર નાટકબાજ. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. જય માતાજી. જય માતાજી. જમી લીધું ને જો અહીંયા બધું શાકભાજી આજે લઈ આવ્યા હું ને મમ્મી, તો એ બધું મૂકે હગે વગે કરે છે. ગોડાઉને જતા હતા મમ્મી કે હાલ બેસી જાવ ફટાફટ લઈ આવ ને જો ખુશીએ જે માથામાં નાખ્યું છે ને એ અમારા પ્યોર ટોનિકની ન્યૂ પ્રોડક્ટ, અપકમિંગ પ્રોડક્ટ છે. જો ટેસ્ટિંગ ટ્રાયલ અમારા ઉપર જ થાય દર વખતે. ખુશી પોતાના ઉપર જ કરે, ઘણા ટાઈમથી યુઝ કરે છે ને કરતી રહે છે. પછી હવે ફાઇનલી તમને બધાને માર્કેટમાં આવશે, બરોબર ને ખુશી? યસ, આ હેર પેક છે. આ હેર પેક છે, હેર ગ્રોથ હેર પેક, જેનાથી હેર બૂસ્ટ થાય આપણા હેર તમારું સ્કેલ્પ એકદમ હેલ્થી રહે. કેમ કે જો સ્કેલ્પ હેલ્થી હશે ને તો તમારા હેર સારા રહેશે, હેર સ્ટ્રોંગ રહેશે, હેર ગ્રોથ થવાના ચાન્સ વધી જાય. કેમ કે સ્કેલ્પ હેલ્થી હોય તો, નગર સ્કેલ્પ જ નબળું હોય એના માટે તો હેર પેક ટૂંક જ સમયમાં આવશે. આ એક પાવડર ફોર્મમાં આવશે, એટલે નો ડાઉટ પ્યોર એકદમ હર્બલ પ્રોડક્ટ. કોઈ પણ જાતનું કાંઈ પણ ટાઈપનું કેમિકલ કે કોઈ પણ બીજા એક્સટ્રેક્ટ નહીં, પ્યોર બધાય નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સથી જ બનેલું હેર પેક આવશે. એને તમારે ઘરે બનાવવાનું રહેશે. એ પછી આગળ તમને બધાને ખ્યાલ આવી જશે. અમે એ બધું આવશે ન્યૂ પ્રોડક્ટ ત્યારે. જો શું કેસ શાકભાજીમાં આવી ગયા છે મેથાણા. આજે હારા હે, મસ્ત લીલા હે. લીંબુ આવી ગયા, લીંબુ તો જોઈએ જ ઘરમાં. કાકડી, લીલી ડુંગળી, પછી આ શું છે ભીંડો, મરચી, પછી ચોરી, કાકડી, પછી આ બે રીંગણા. જો કે આજકાલમાં પ્રોગ્રામ થઈ જાય છે ઓરાનો. સરગવો છે, ટમેટા, આદુ તો ઘણું લાવ્યા ને તમે. આપણા ઘરમાં આદુ થોડુંક ખાય, આપણા થોડુંક હઈશે એટલે આદુ એક કટકો લઈ આવ્યા છે. હા, લીંબુ છે, ટમેટા. હવે બધાય શાકભાજીને છે ને આપણે પહેલા ધોઈ નાખવાના. ધોઈ નાખો. યસ, કીધું એવી રીતે ટૂંક જ સમયમાં એ પ્રોડક્ટ આવી જશે. હાઈરે બીજી પ્રોડક્ટ આવવાની છે. કીધું એવી રીતે હસબેન્ડ વાઈફ બે થઈ ગયા રેડી. ને જો બે રેડી થઈ ગયા છે ને શરૂઆત કરી દીધી છે રીલ બનાવવાની. ને મેડમ થઈ ગયા છે રેડી. હાલો, કેટલી વાર હવે ફાઇનલ લાલી લિપસ્ટિક થઈ ગઈ? થઈ ગઈ. ઓકે, સરસ. અરે એકદમ રૂપ સુંદરી. ના, આજે તમે કઈ કહેતા હતા, ઓલું ગીત ગાતા હતા ખબર? એક વાલી તું તો રૂપનો કટકો છે. આરસીને કહે કે તું રૂપનો કટકો હો ને તો ઓલો કે એ આજે વળી ગાડીમાં હું હતો તો વળી મને એ સોંગ વાગ્યું એફએમમાં, તો વળી યાદ આવ્યું તો મોટે રહી ગયો ઘણી વાર. બરોબર ને? કાલનો વ્લોગ લાઈવ થયો ને, તેમાં બધાય ઘણી બધી કોમેન્ટ્સ કરી. તો ફર્સ્ટ ઓફ ઓલ બધાને થેન્ક યુ. સરસ કોમેન્ટો કરી હતી. યસ, લાઈક એ કરી દીધું તો એના માટે બધાને થેન્ક યુ. અને બધાએ કીધું તું, ઘણા લોકો એવું કીધું તું કે આશીષભાઈ તમે છે ને ખુશી દીદીને બોલવા દેતા નથી. ચાલો, એના વિશે શું કેવું તમારું? એના વિશે હું બોલીને જવાબ આપું કે ન બોલું?
તો પછી બોલું તો પછી તમારે મારું સાંભળવું પડશે. એનો ઇસ્યુ એવું કે ખુશીએ મને હે ને આમ ટોકીને તમે બોલતા નથી મારા પહેલાં બધા બ્લોગ જોઈજો કે ત્યારે હું હાવ બોલતો નહીં. તો ખુશીએ મને હે ને આમ તમે બોલો કેમ નહીં, તમે કેમ નથી બોલતા, તમે કે થોડુંક બોલો તો પછી બોલતો થયો તો વધારે બોલતો થઈ ગયો. એવું થયું છે ખુશી. હે તમે મને બોલવા નથી દેતા. તે મને બનાવ્યો એવો. એ તો જો પછી તો બધાય ઉપર ઓલું આવે લે. હવે જી તમારા એક કોમેન્ટ તો એવી હતી કે શું કીધું, તમારું ઘર. હા, કે હું તમારો બ્લોગ જોઉં છું કે તમારું ઘર જોવા માટે. મને બહુ ગમે છે તમારા ઘરનું ઇન્ટિરિયર, કલર કોમ્બિનેશન બહુ જ ગમે. હવે કીધું ને તમને શું જોવું ગમે છે, શું અમારા બ્લોગમાં વધારે ગમે, તો એમને કીધું કે અમારે કલર કોમ્બિનેશન એ બધું જોવા સારું કરું છું. બધાએ કોમેન્ટ કરી. અમે ઘણા એમ કીધું છે રેસીપી બનાવો ને ત્યારે આખી રેસીપી બતાવો. તો હમણાં તો જો અમે તો કંઈ બનાવતા નથી, ઘરે રસોઈવાળા બેન એ બધું બનાવીને જાય છે. તો શ્યોરલી અમે કોઈ વાર એવો જ બ્લોગ બનાવશું સ્પેશિયલ કે અમે ત્યારે આખી રેસીપી ટાઈપ બધું આપશું. બરાબર ને? કંઈક નવીન આઈટમ. ખુશી? હા, ત્યારે તમને એ રેસીપી આપી દેશે. આપશે કે તો એ રીતનો લે. એમની રેસીપી મસ્ત હોય છે. એ બહુ મસ્ત સુપર બનાવે બધું. તો એ કરશું. હા, શ્યોરલી. ઓકે, રેસીપી કરશું. અને જે બાકી તમને એઝ યુઝ્યુઅલ જે ગમે એ બધી વસ્તુ બધાએ ઘણે કીધું કે તમે ઘણી વાર બહાર જાવ એ ગમે, તમે ફેમિલી હારે ટાઈમ છે એટલે આપણે એ ટાઈપનું બધું અલગ અલગ બતાવશું હવે. બરાબર ને? ને આ હજી એક કુર્તી જો વન ઓફ હમણાં સુરત ગયા હતા ને, જોઈ લ્યો. આમ મસ્ત નજીકથી જોવું હોય તો નજીકથી જોઈ લ્યો. ઓહો, બધી કલર્સ વાળી ડિઝાઇન. આ મને આ ગમે. અત્યારે સ્લીવમાં હોય ને તો કાઈ નહીં, જો રીલ દિવસની શરૂઆત પહેલા હે ને રીલ એક બનાવી લેવાની. નકર થાય હે શું, રીલ રહી નો જાય. રીલ રહી જાય હે આપણે નકર એટલે. ના રેગ્યુલર 9:30 રાતે YouTube માં અમારા નવા કોન્સેપ્ટ આવી જ જાય છે. હા, અત્યારે જો અત્યારે ફોટો રાખી દીધો મારા ભાઈનો. યસ, તમે બધા ઉપર રીલ છે જે રક્ષાબંધન તમને બધાએ આ ફોટો ગઈ ઓલા વ્લોગમાં જોઈ લ્યો. આ રીતનો આ ફોટો છે ને ક્રિએટ, આ ફોટો એકદમ એટલે હાવ નાની કોપી હતી એકદમ ખુશી પાસે. તો એ ફોટામાંથી થોડીક રિસ્ટોર કર્યો, થોડોક એઆઈનો ઉપયોગ કર્યો ને ફોટો આવો થોડોક હાઈ ક્વોલિટીનો એનો બનાવી નાખ્યો ને મોટી ફોટો પ્રિન્ટ કરાવી નાખીએ. કેમ કે હતો પણ નાનો હતો ને પછી બહુ પિક્સલેટેડ થઈ જતો હતો. હે ખુશી? બરોબર ને? હાલ સરસ થઈ ગયો ને, મસ્ત એકદમ ઓરિજિનલ પહેલા જેવો. ખુશી કે ફોટો પહેલા જેવો એકદમ સારો ફોટો થઈ ગયો. કાંઈ વાંધો, હાલો ફટાફટ રીલ શૂટ કરી નાખી. પછી ક્યાં હું હે પ્રોગ્રામ આગળ બ્લોગમાં તમને જોવા મળી જશે. તો બ્લોગને પહેલા બધા એને લાઈક કરી દો. હાલો પાછા ચાનો કરી દો. આસિફ એક દી ઉપર આવ્યો ને બધા ચાંદલા ઉઈખી આમાંથી મારા કેટલા ચાંદલા ખાલી કરી નાખ્યો આખું જો. બધા આમાં મને લાગે છે, મને હું લગાવી દઉં પછી ચાંદલો ઓલું થઈ જાય, ગમ ઓલું થઈ જાય. આખા ચાંદલાનું પેકેટ બધે મોઢે મને લગાવડાવ્યું ને ત્યારે અમે બ્લોગ શૂટ નતો કર્યો ત્યારે એમને રમવા આવ્યો. બધે ચાંદલા ને ઈ પોતે આખો ચાંદલા વાળો. બોલો. તો ખુશીને અત્યારે હે ને એને ખબર પડી કે આ અમુક આ બધાય તો એને કાઢ્યા નથી. એમ નહીં, જો મેં એમ કીધું આશીષને કે આ પહેરવી છે એમ. આશીષે મને આપી તો ઈ હારી છે એટલે આની એને મેચિંગ થાય. તને મેં કીધી આ એવું કરું. હા, ઈ મેચિંગ થાય. જો આખી ખુશીની જ્વેલરી ટ્રે બધું પડ્યું એનો માલ સામાન બધો ગોઠવેલો. મારી એક વોચ, એની વોચ ને બધી બ્રેસલેટ. તમારી તો વોચ ખાલી કહેવાની કેવા પૂરતી છે. બાકી ખુશી આ નવી વોચ હમણાં લીધી, બતાવી હતી આપણે. ખબર નહીં. આ વોચ હમણાં જ નવી લીધી એને. બતાવવાનું એવું કમ્પલસરી એટલે કાં તો બતાવી હતી એટલે કમ્પલસરી ને એમ જોઈએ તો આખી આ રાખીએ જ્વેલરી ટ્રે પીન. ઓકે, આ તો હું કન્ફ્યુઝ થાસ. હે, બે પાર્સલ આવ્યા છે, ઓપન કરે છે ખુશી. ઓપન કરે હું કરી નાખ્યા. શૂટ કરવા નીચે આવ્યા હતા. જો ચેરી પર્સ, શું કહેવાય આને? ચેરી પર્સ. આશીષ ને એવું હતું એક્સપેક્ટેશન કે મોટું, પણ મેં એનું કીધું નાનું આવે. ઓકે, આ પર્સમાં હું રાખીશ તું? લાલી રાખીશ. લાલી લિપસ્ટિક ને એક મગાવી બેડશીટ. એક બેડશીટ મગાવી હતી સરસ. લ્યો હા બેડશીટ મમ્મીના રૂમ માટે જો મસ્ત છે. પછી ઓપન કરશું. અત્યારે શું કામ કરે?
હા લે ભાઈ કે ઓલું નહીં થાય, હક નહીં થાય, જોવું તો પડે હે નહીં. યસ, જો આ ઓપન કરે ત્યાં હું તમને એક વાત કહી દઉં. તમે બધા પૂછો છો હનુમાન દાદાની મૂર્તિનું શું થયું, તો એના માટે છે ને મૂર્તિ પાછી ગઈ છે સુરત સ્ટુડિયોમાં. એમાં થોડું ઘણું છે ને કંઈક નવું ક્રિએટિવ વસ્તુ કરવાની એમ કહેતા હતા, તો એના માટે પાછી સુરત ગઈ છે. પછી પાછી આવે ને ત્યારે તમને બધાને જોવા મળશે મૂર્તિ હનુમાન દાદાની. લ્યો, સરસ મસ્ત છે. તમારા રૂમની થીમ પ્રમાણે બધી કલર થીમ પ્રમાણે જ ચોઈસ કર્યો. એ તો વ્યવહારે હે ને યાર. સરસ સરસ. હાલ આપણું અડધું શૂટ બાકી છે. મટીરીયલ કેવું સરસ છે. તો હાલો હવે આમાં બીજી મગાડશે. બીજી એક ચોઈસ કરાય. હા, પછી ખબર પડે પછી આગળ વધે. એકદમ સ્મૂથ છે. ઓકે, હાલ ફટાફટ આપણે રીલનો અડધો પાર્ટ બાકી છે. અડધો રીલનો પાર્ટ બાકી છે, એ શૂટ કરવાનો, તો એ ફટાફટ શૂટ કરી નાખી. એ મૂર્તિ માટે અત્યારે જ આવ્યા હતા, લઈ જાય છે, લઈ ગયા. યસ, લઈ ગયા. એ મૂર્તિ લઈને ગયા અત્યારે. મસ્ત અમે શૂટ કરતા હતા ત્યાં આવ્યા. કાંઈ વાંધો નહીં, આવે ત્યારે જોઈશું શું નવું થઈને આવે છે. હે કેટલી હવે કેટલી એક્સાઇટેડ કંઈક નવું થઈને આવશે હનુમાન દાદાની મૂર્તિમાં. હા, એ લોકો કહેતા હતા કે કંઈક નવું કરી આપીએ. હવે આવે ત્યારે અમને ખબર નથી, અમને અમારા માટે સરપ્રાઈઝ છે એ વસ્તુ. તો હે આપણા માટે સરપ્રાઈઝ પ્યોર ફૂલ્લી કે એ તમને કે અમારે તમારા એક્સપ્રેશનની પછી કેચઅપ કરશું કે તમને કેવું લાગે એના માટે કે ફૂલ્લી સરપ્રાઈઝ. અમે હાલો જોઈ શું થાય. લ્યો, ઓલા ભાઈ ઉઠી ગયા, હવે આવે હે નીચે. એના એક્સપ્રેશન જુઓ ને તમે. બાને અહીંયા તેલ નખાય હે, તો ઓલો જો સીસી લઈને બેહી ગયો ને પોતે માથામાં નાખે. જો જો બધે ચોપડે માલિશ ને એ બધું કરે ને એટલે માલિશ કરીને એની એટલે કોકોનટ ઓઇલ જ છે. ખબર હા, દઈ દે. હા, એમે સીલ પેક જ રાખી, વારે ઘડીએ માર દે, બાર નાખી દે. તાર નાખવું છે તું નાખી લે, તું નાખી લે હાથમાં લઈ. પછી તું નાખ. આપે નહીં હો સીસી કોઈ નહીં. રીલ શૂટ થઈ ગઈ અમારી. એ પેલા બેહી ગયો અમારે. હા, નાખી દે, નાખી દે. ખબર પડી ને. બીજી દી ઉપર આ લઈ લે. આ મોબાઈલ મૂકી આવ પેલા. હું આ ઓલી ખુરશી પર મોબાઈલ મૂકતો આવજા, પછી હાલ જા મૂકતો. ખોલો તો એ બૂચ મને આપી દે ને, બૂચ આપી દે ને બસ. હા તો હા મમ્મી સીધા જો મૂકવા ગયો મોબાઈલ. હમણાં ધમાલ મસ્તી વીરવાડી હનુમાન દાદાના દર્શન કરવા. તો હવે પ્લાન બનાવી કે હા, તો રેડી થઈ જાય ને હમણાં. જતા આવી બેઠો છો તો ઉદાસ તે. હા, દઉં પેલા મોબાઈલ લેતો. મારો મોબાઈલ ક્યાં મૂક્યો તે? હાલો ફટાફટ મૂકી દઉં. આજે જો ઓલું હેર પેક નાખ્યું હતું ને, તો બહુ સરસ રિઝલ્ટ આવ્યું છે. જો સરસ થઈ ગયા છે હેર. મને પર્સનલી ગમ્યું. જો તમને બતાવું છું, મસ્ત થઈ ગયા હેર. અત્યારે એક મીઠો અવાજ ઓછો કરી નાખું. અત્યારે આવ્યા છીએ, હવે જાઉં તું દર્શન કરવા. હનુમાન દાદાએ કીધું એ પ્રમાણે. તો ફર્સ્ટ ઓફ ઓલ થઈને મમ્મીના ઓલી સાડી તો ફૂલ સ્ટીચ કરવાને આપી દીધી, અને બ્લાઉઝ કરવા સીવડાવવા માટે દેવાના હતા. તો આજ દેવ એમ કરતા હતા. આજકાલ અત્યારે કીધું પહેલાં તમે બ્લાઉઝ લઈ લો. આશીષને કીધું હારે આપણે જઈએ તો રસ્તામાં અહીંયા અમારા પાડોશી છે, તો એ સીવે છે એમ, તો એમને દેતા જાય. તો આશીષને આરસીવ બે ગયા એમને દેવા. મેં જાઉં દેતા આવો. 5 બ્લાઉઝ છે, તો પછી ફેસ્ટિવલ ને એવું બધું આવે ત્યારે સાડીઓ પહેરવી હોય ને તો બ્લાઉઝ સીવડાવેલા ન હોય એવું થઈ જાય છે. એના માટે જે એક ડ્રેસ મમ્મીનો કાપડ એમને પડ્યું છે એ સીવડાવવા નાખવું છે. તો હવે એ જોઈએ. અત્યારે તો સાડીનું મમ્મી કીધું હતું, હવે ડ્રેસ ક્યાં નાખશું જોઈએ એમની પાસે, કે પછી મમ્મીને કોઈ બીજે દેવું હોય તો એ પ્રમાણે એમ. તો જો બ્લાઉઝ સીવડાવવા નાખી દીધા મમ્મીના. હવે લગભગ આવી જવા જોઈએ થોડાક દિવસમાં, એટલે ત્યાં લગીનમાં માથાકૂટ નહીં કાંઈ. કમેન્ટ આવી હતી જ્યારે અમે સાડીઓ લીધી હતી ત્યારે કે હું ફોલ સ્ટીચનું ને એનું કરું છું, હું તમને કરી આપીશ.
તો થેન્ક યુ સો મચ. જો અત્યારે તો દઈ દીધી છે અને તમે લોકો આટલો પ્રેમ આપો છો ને એના માટે થેન્ક યુ. કે ગમે એ સિટી હોય, એમ વડોદરા છે, અમદાવાદ છે કે મુંબઈ, અહીંયાથી તમે એમ કહો કે અમે તમને ફૂલ સ્ટીચ કરી આપશું, તો એના માટે થેન્ક યુ. મી પ્રેમ માટે બસ. ત્યારે આવ્યા છીએ વીરવાડી હનુમાન દાદાના દર્શન કરવા, અને જો દર્શન કરી લીધા અને હવે બેઠા છીએ મંદિરમાં, થોડીક વાર બેસશું પછી જઈશું ઘરે. આરસીવ જે દર્શન કર્યા દાદાના, હે કેમ જે કર્યું તે જે કેમ કર્યું લ્યો તને હજી હાનું યાદ કેટલું યાદ રહ્યું હવે જોજો એ પડી ન જાય નીચે ઉતરવું છે તો ઉતર. એ ઓલા રમશે ઓલા છોકરા સાથે. હા હા અહીંયા હનુમાન દાદા હે ને અહીંયા, હે વેધર થોડુંક ઠંડુ થઈ ગયું પાછું, અંધારો એવું. હે એ તો ગયું, હવે જોઈએ. હાલો થોડીક વાર બેહીને પછી જઈશું. ચાલો બધાય જમવા. રસોઈ બની ગઈ છે અને આરસીવના થોડાક કજિયા હતા તો પછી એમાં ને એમાં જ રહ્યા. બધાને રોકી રાખ્યા હો, આશીષને, મમ્મીને, મને બધાને રોકી રાખ્યા. હે મમ્મી? તો જો બાળકનું કજિયો ચડે એટલે એવું જ છે. અને મમ્મી એને કજિયો શું હતો એ તો કયો? તમને હસવું આવે, તમને હસવું આવે. શું કામ કે અમે ટીવીમાં પહેલાના લોક કર્યા ને ચાલુ, તો ક્યાં બંધ જ કરો, બંધ જ કરો, બંધ જ ન થાય રોવામાં. બસ લ્યો, આ વાત હતી. કોકને કહી તો કોક દાંત કાઢે જ ને મમ્મી. ખુશી અમને બે દી પહેલા હસવું આવ્યું તો આમ ચાલુ કર્યો ને હા. તો એવો ભેકડો થાય, એવો ભેકડો થાય. પપ્પા કે કાં અચાનક રોવા માંડ્યો. મેં કીધા તમે લોક ચાલુ કર્યો ને એટલે તો કે ન હોય. મેં કીધું કરો બંધ, કીધું પછી બંધ કર્યા, પછી રીલ કરી તોય નહીં. મેં કીધું તમે બંધ કરો એટલે ચાલુ રહી જાય, બંધ કર્યો એટલે ચાલુ રહી ગયો. જોજે આવું રીઝન હોય આ આરસીવનું. હજી આલે હો થોડું થોડું, તો હજી આલે હે થોડું થોડું. વિચાર કરો, પાછો ઘડીકમાં ભૂલશે નહીં. સમજા? નો ભૂલે ને. હા પછી હવે હું જરા ખોલાવીશ ને કાનો ડાયો ને કાનો આવો ને એમ કરીશ એટલે ભૂલી જાય. હાલો જમવા. હાલો જમવા. જો બાજરાના રોટલા, રીંગણાનો અરણ, દૂધ. ઓહો હો. તું સૂપ લઈ લે પછી તું બેસજે ત્યાં હું ખાઈ લઉં. હા ઈ વાત સાચી હે. વારા પછી આશીષનો વારો. હવે પપ્પા એને તો જમી લીધું હે. હવે અમે બધાય બેહી જ જઈશું. બધા આઈ રહ્યા. શું કામ કે એક્સરસાઇઝ વાળા આવે ને એટલે પછી એને ફિઝિયો વાળા ડોક્ટર આવે તો પછી એમને હા. એક્સરસાઇઝ ની બધું કરવાનું હોય તો એ એમને પહેલા જમાડી લે, પહેલા જમાડી પછી કાંઈ ઓલું નહીં એમ. એટલે એમના ટાઈમે કર્યા કરે. પછી હમણાં આવશે સાહેબ. હા જો ભાખરી એ કરી એમ તો, કારણ કે આશીષને આશીષને ભાખરી જ જોઈ. હા ઈ બાજરાનો રોટલો નહીં ખાય. એ પહેલાથી નથી ખાતા. નહીં કોઈ દી નહીં. અમે બધા હાલે. ખુશી હા બોલ. અમે એક વખત દેશમાં મકાન ચણવા ગયા ને હા. ત્યારે અહીંયા ભેંસ હતી આપણા ફળિયામાં. ભેંસના રોટલા બધાય વધે ને આપણે દેશમાં તો ભેંને રોટલા દઈ દે વધે ઈ. હા. તો ભેંના રોટલા નાખ્યા ને તો બટકાલી આવે ને કે આમ બતાવે હું ખાઉં. મેં કીધી ગોગા ભેંને દીધા હે એવું કરતો. છોકરાઓ નાના હોય ત્યારે આ નક્કી નહીં. હા. એકવાર આરસીવે લઈ આવ્યો તો ઓલા એના ગલું હારું રોટલી રાખી હતી ને તો એ રોટલી લઈને આવ્યો. બોલો આ ઘરે ઈ કે આ ખાવાની હેક છે. ભેંના નામે કેવા પાડે ખબર? મમ્મી આ ભેંનું નામ તેવારામ ને આ ભેંનું નામ મેવારામ એવું કરતો. મેવારામ. હા બે ભેહું હતી. હા અને હવે તો જો ગામડે મકાન હે પણ બેહું તો કાંઈ હવે હું ભેહું હવે અહીંયા કેટલા વર્ષ ત્યાં રહી પછી હું હવે ભેહું. હા ઈ વાત સાચી. અને હવે ખુશી અમે કેટલા વર્ષ ત્યાં કામ ભેહું દોવાનું મૂકી દીધું. હવે દોવાય નહીં. એ તો મમ્મી એક કામ મૂકી દો ને પછી ઈ વસ્તુ ન હવે થાય. વસ્તુ ન દોવાય. હવે તો ઘણા વર્ષ થઈ ગયા, ચારી વર્ષ થઈ ગયા. આમ કર્યું નથી ઈ વાત સાચી હે. એટલે હવે ન દોવાય. સમજ્યા? હાલો જમી લ્યો. હવે જમી લે. હાલો જે ચાય કર્યો છે, છાશ, દૂધ, ભાખરી જેને જે ખાવું હોય. જમવું હોય. યસ. બધાને એક ગુડ ન્યૂઝ આપવાની હતી. ગુડ ન્યૂઝ એ હતી કે આરસીવની છે ને નાની બેન આવી છે. તો તમે લોકો વિચારતા હશો તો હવે એ તમને મમ્મી કહેશે. એ તો મારા નણંદનો ભાણિયો હે ને ઘર બેબીનો જન્મ થયો. તમે લોક જોતા હશો તો ખબર હશે. મૈત્રીને હે ને બીજી બેન હા. બેનું થયું. બેન આવી એટલે, મૈત્રીને. એટલે જે પછી મૈત્રીના ઘણા બધા એ મૈત્રીને ખબર હશે, ઘણાને નથી ખબર. મારા જેઠાણીની છોકરી તો એમને છે ને પાછી એક નાની એવી ઢીંગલી આવી છે.
તો ઘણા ટાઈમ પહેલાં જ આ તો ન્યૂઝ મળી ગયા હતા, પણ એમાં એવું હતું કે ભાભી રહ્યા ને એ એમના પિયર હતા, તો હવે એ અહીંયા આવ્યા છે. તો અત્યારે જો અમે લોકો જાય છીએ, આજે સાંજે છે ને અમે રિટર્ન થયા ને તો મેં કીધું ચાલો આપણે શોપિંગ નહીં કરતા જઈએ, એટલે રાતે આપણે જઈશું. તો જો શું શું લીધું નહીં બતાવું. જો આ છે ને એક નાની ઢીંગલી માટે લીધું, અને આ મૈત્રી માટે લીધું. હા આશીષ કે મૈત્રી માટે આ લઈ લે, મને બહુ ગમ્યું છે. આ મૈત્રી હાટું લીધું. અને આ આખો છે ને શર્ટ છે, જો મમ્મી આવું કરો તો ઊંચું આ રીતનું છે, અને આ સ્કર્ટ છે આખો. બે જોઈ. અને આ ઘૂઘરા રમાડો. ઓલાને જોતા હતા. અને એને તો બધું વીકવું હોય ને તોડવું હોય. ઈ કે આ ખોલી દે. મેં તું ખોલીશ નહીં, તું ગમે એ કર, તારી આગળ ઓછા હે મમ્મી. આખું બાસ્કેટ ભરીને હે. દુનિયાના રમકડા જો એના માટે પાછું લઈ આવી હું. આરસી માટે જો આમ આખું સીધું કરો મમ્મી અહીંયાથી. હા સરસ છે. જો આખું જો કઈ રીતનું છે ખબર છે, અંદર પ્રિન્ટ એમાં છે ને ડીજે એમાં આ રીતની છે. સરસ છે. કલર કેવો મમ્મી? કલર એ સરસ છે. તો આ છે ને આરસીવને ફેસ્ટિવલમાં કે અત્યારે પહેરવા પહેરાવશું, થાશે સમજ્યા. તો મને આ ગમી ગયા હતા ને તો મેં ચાલ આ લઈ લો. હમણાં તહેવાર આવે ને એટલે જો બધા રક્ષાબંધનમાં મેળે થઈ જાય ને તો તો રક્ષાબંધનમાં પહેરાવશું, પણ આ નક્કી રહી પછી નો સાઈઝ તો જો કે મોટી છે મમ્મી. છે તો મોટી હવે પછી ખબર નહીં. આ તો આરસી વળી ત્યાં લગીનમાં ના થઈ જા પપ્પા જો ગેમ રમે. પપ્પા ગેમ રમો હો? પપ્પા કેમ રમતા હોય? અમે હમણાં જ મમ્મી ગેમ રમી, ખબર તમને? ના ભાઈ મને કાંઈ ખબર ન હોય. હમણાંથી રાતે રોજ અમે ગેમ રમી. હે? એટલે કહું કાંઈક બેઠા બેઠા કાંઈક કરી સમજ્યા, બીજું શું હોય. હાલો હવે જો નીકળી બધાય, આશીષ જમે હે પછી બધાય જાય. હે પછી જાય. હા એટલે હવે બધાય રાખી દઈ. ઢીંગલીને બોલાય આવે. હવ ઈ બોલાવ્યા ગયા ને બધાયની અલગ અલગ ઓલી હોય લેંગ્વેજ. ભાષા હાંધાયની નોખી નોખી હોય. અમારા આમ એમ કે બોલાવા ગયા. હા અંદાજ ભાષા નોખી નોખી હોય ને બાપા. હાલો લઈ લ્યો. હાલો લઈ લાવો. ત્યારે આવ્યા છીએ મારા ભાઈની ઘરે. જો આરસીયુની નાની દીદીને મળવા સારું. ઓય તો દીદીને મળ્યો હે? નાની દીદી ક્યાં? નાની દીદી ક્યાં? નાની દીદી ક્યાં? એમાં નથી, એ ઘોડિયામાં ગઈ. આ રહી જો, આ રહી જો દીદી જો. જય રહી દીદી. નાની બેબી બેટી મૈત્રી જેવી જ છે. હે અસલ બેઠી જરાય ફેર નથી. ઊંઘ જ કરે ને શું કરે એને એ જતો નીંદરમાં એ એ જતો આખું વીચી જાય. સરસ જો નીની કરે છે. એકદમ જો. વળી જાય. જો આખું કેમ કરે. આની આવ્યા આની. આંટી. આ જો ખોલી. સરસ. આંટી આવ્યા આંટી. તને રમાડવા. હમ. આ ભાઈ માં ખીલા ઉપાડ આમ જો કબાટ ખોલે આલે હે કઈ ચાવી લઈને કબાટ ખોલે. ચાવી લઈને કબાટ ખોલે એને એવું જ કામ કરવાનું. એ તોડ ફોડ્યા આરું મમ્મા બોલાવે. ઓલું લાઈ હોય દઈ તો દે દીદી. તો તું હું લાવી ઓલું તો દે, ઓલી થેલી તો દે. હવે એમાં ધમાલ. આરસી હું તો ઓલી થેલી દે તો ખરી દીદીને. ઈ દીદીને આપ, તું લાવ્યો દીદી હારું બધું લાવ્યો ને ઈ. ધમાલ થાય. બધું તોડી નાખ્યું. એમાંથી કાઢ. એમાંથી બતાવ. બધું દે. આ ચાવી મને આપી દે, પછી હું તને ચાવી આપું પાછી. ચાવી આપી દે, એ બધું કાઢીને બતાવી દે. આબુને બતાવ. બાબુને બતાવ. આ ચાવી બાબુને બતાવ, ઓલું કાઢીને બતાવ બાબુને બધું. ઈ ભલે રે તારા હાથમાં ભાભુન બતાવ. આમાંથી કાઢીને તો બતાવ. એમાં કાઢીને બતાવ ને. હે કાઢીને બતાવ ઈ બધું. યા બતાવ. કેટલો ઇન્ટરેસ્ટ છે હોય આ. એને જીવ અહીંયા જોઈતો કંઈક ચાવી મારે ફેરવીને ખોલવું હે ઈ. આ બધું કાઢીને તો દે. હવે આવ્યો આવ્યો કાઢીને બતાવ. કાઢીને બતાવ. સૌથી પહેલા કહે છે કે મારા ઇન્ટરેસ્ટની વસ્તુ કાઢું. દીદીને આપો. આપી દી. આપો. લઈ લે મૈત્રી. લઈ લે. આ લઈ લે. લઈ લે. ભાઈ આપે જો. જા બાબુને આપતો આવ. બાબુને આપતો આવ. જા બાબુને બાબુને આપતો આવ. બાબુને આપી દે. જા દીદીને આપતો આવ. પછી તું દીદીને આપતો આવ. દીદીને દે. દે.